ગઈકાલે આપણે જે થિયરી પૂરી કરી વિદ્યુત ડાયપોલનો વિદ્યુત સ્થિતિમાન, એના આધારિત ચર્ચાનો બીજો એક નાનકડો પ્રશ્ન બને છે, જેમાં આપણે જો આ વિદ્યુત ડાયપોલ ગઈકાલની આકૃતિનો થોડો નાનકડો ભાગ લઈએ, -q અને +q આ રીતના છે, તો ડાયપોલ મોમેન્ટ p કઈ દિશામાં હોય? -q થી +q ની દિશામાં. વળી આ ડાયપોલના મધ્ય બિંદુને ઉગમ બિંદુ લઈએ છીએ, તેનાથી r સ્થાન સદિશ ધરાવતા p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલ મોમેન્ટ p અને સ્થાન સદિશ r એની વચ્ચેનો ખૂણો આપણે થીટા લઈએ છીએ. આનું જે સૂત્ર તારવેલું છે એ v બરાબર p cos θ 4 pi epsilon naught r square, આવું સૂત્ર આપણે તારવેલું છે. આને આપણે જરા અલગ રીતના આમ પણ દર્શાવેલું છે, 1/4 pi epsilon naught, આની જગ્યાએ સદિશ p dot r k upon r square. જો આવી રજૂઆત પણ કરી શકાશે, જો કે અત્યારે આપણે ઉપયોગ આનો કરશું. હવે એક મુખ્ય વસ્તુ જુઓ, તમે પહેલા ચેપ્ટરની અંદર ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર ગણ્યું ને, એ પર્ટિક્યુલર બે અલગ અલગ લોકેશન ઉપર, એક ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર ગણ્યું, બીજું ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર ગણ્યું હતું. પણ આ જગ્યાએ જુઓ, અત્યાર સુધીની ચર્ચામાં આપણે વિદ્યુત સ્થિતિમાન ગણ્યું ને, એ અક્ષ પર કે વિષુવ રેખા પર એવું નહોતું, વ્યાપક ડાયપોલ મોમેન્ટ સાથે r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધ્યું. પણ જો આ પરિણામ ઉપરથી આપણે ડાયપોલની અક્ષ એટલે આ થશે, +q અને -q માંથી પસાર થતી રેખા આ જે છે એ ડાયપોલની અક્ષ થશે. તો જો આપણે ડાયપોલની અક્ષ ઉપર આ બાજુ અથવા તો આ બાજુના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો એક વસ્તુ જુઓ, આ p બિંદુને મારે અક્ષ ઉપર આ બાજુ ક્યાંક લેવું હોય ને, તો હું આને આ બાજુ જેમ શિફ્ટ કરતો જઈશ એમ થીટા ઘટતો જશે, અને જ્યારે p બિંદુ અક્ષ ઉપર અહીંયા ક્યાંક આવશે ત્યારે થીટા ઘટીને કેટલો થઈ જશે? 0. બીજી શક્યતા, જો આપણે આ p બિંદુને આ રીતના શિફ્ટ કરતા કરતા અક્ષ ઉપર આ જગ્યાએ ક્યાંક લઈ આવશું, નીચે તરફ અક્ષ ઉપર, તો ખૂણો થીટા વધતા વધતા કેટલો થઈ જશે? પાઈ રેડિયન. તો આપણી પાસે અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવું હોય તો બે શક્યતા રહેશે. થીટા બરાબર 0 એટલે અક્ષ ઉપર આ બાજુ ક્યાંક, થીટા બરાબર પાઈ, આ વધીને પાઈ થશે ત્યારે અક્ષ ઉપર નીચે કોઈ જગ્યાએ. આવા બે અલગ અલગ લોકેશનની શક્યતા થશે અક્ષ ઉપર, અને એમાં 0 અને પાઈ ખૂણો બે શક્યતા થશે. પણ જુઓ, તમે cos 0 મૂકશો, થીટાની જગ્યાએ 0 મૂકશો તો cos 0 કેટલા થશે? +1. અને થીટાની જગ્યાએ પાઈ મૂકશો તો cos પાઈ કેટલા થશે? -1. તો આ જગ્યાએ બે શક્યતા રહેશે, +1 અને -1. તો એ પ્રમાણે અહીંયા પ્લસ ઓર માઈનસ બે શક્યતા રહેશે. તો જુઓ, આ શાનું સૂત્ર થયું કહેવાય? ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. બરાબર જોઈ લ્યો, પ્લસ ઓર માઈનસ બે શક્યતાનો મતલબ જ્યારે 0 ખૂણો હશે ત્યારે સ્થિતિમાન ધન હશે, જ્યારે પાઈ ખૂણો હશે ત્યારે સ્થિતિમાન ઋણ હશે. એની થોડીક વધારાની ચર્ચા કરું ને, ખાલી ઇન્ટરેસ્ટ પૂરતું, તો ખરેખર 0 ખૂણો થાય ને ત્યારે p બિંદુ ધન વિદ્યુતભારની નજીક હશે અને ઋણથી દૂર હશે. એટલે ધન સ્થિતિમાન વધારે હશે અને ઋણ સ્થિતિમાન ઓછું હશે, એટલે પરિણામી આપણને કેવું મળશે? ધન સ્થિતિમાન. પણ વિચારો કે જ્યારે થીટા પાઈ હશે, આ વધીને પાઈ હશે, ત્યારે આ જગ્યાએ જે બિંદુ હશે ત્યાં ઋણ વિદ્યુતભાર નજીક હશે અને ધન વિદ્યુતભાર દૂર હશે. એટલે ઋણ સ્થિતિમાન નજીક, ઋણ વિદ્યુતભાર નજીક હોવાને લીધે ઋણ સ્થિતિમાન વધારે હશે અને ધન સ્થિતિમાન ઓછું હશે. એટલા માટે પરિણામી સ્થિતિમાન કેવું મળી જશે? ઋણ મળી જશે. તો આવું ધન સ્થિતિમાન અથવા ઋણ સ્થિતિમાન બે શક્યતાને થોડીક અલગ રીતના સમજાવી. ગાણિતિક રીતે તો ઠીક છે, આપણે સમજ આવી જાય કે cos 0 છે એટલે +1 અને cos પાઈ છે એટલે -1, પણ આને જરાક જુદી રીતે પણ આપણે સમજ્યા. હજી એક બીજી બાબત,
જો અક્ષની બદલે વિષુવરેખા પરની વાત કરવી હોય તો આ જે લીટી છે ને એ વિષુવરેખા થશે. ડાયપોલના લંબ દ્વિભાજકને વિષુવરેખા કહેવાય. તો વિચારજો કે આ P બિંદુ શિફ્ટ થતા થતા વિષુવરેખા પર આવશે ત્યારે આ ખૂણો કેટલો થઈ જશે? π/2 રેડિયન. થીટા બરાબર π/2 રેડિયન કહીએ અથવા 90 ડિગ્રી કહીએ. પણ ફરી પાછું એક વખત P બિંદુ શિફ્ટ થતા થતા આ ડાયપોલના લંબ દ્વિભાજક એટલે કે વિષુવરેખા પર આવે ત્યારે ખૂણો આ રીતે 90 ડિગ્રી થશે. તો આ π/2 અહીંયા મૂકશો તો cos π/2 કેટલા થાય? 0. અને એ પ્રમાણે વિદ્યુતસ્થિતિમાન પણ 0 થશે. જો જેમ અહીંયા મેં તમને બે શક્યતા પ્લસ ઓર માઈનસ નો ભૌતિક અર્થ સમજાવ્યો ને એમ અહીંયા આપણે સ્થિતિમાન 0 મળે છે એનો પણ ભૌતિક અર્થ સમજી લઈએ. ગાણિતિક રીતે તો સમજાઈ ગયું કે ભાઈ π/2 છે એટલે cos π/2 0 એટલે સ્થિતિમાન 0. પણ આ બે વિદ્યુતભારની હાજરીને લીધે આ વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન 0 મળે છે એનો ભૌતિક અર્થ પણ સમજીએ. તો એવું છે કે અહીંયા તમે કોઈ પણ બિંદુ લેશો ને એ ધન વિદ્યુતભારથી જેટલા અંતરે હશે ને ઋણ વિદ્યુતભારથી એટલા જ અંતરે હોય. કોઈ પણ રેખાખંડના લંબ દ્વિભાજક પરનું કોઈ પણ બિંદુ તમે વિષુવરેખા પરનું કોઈ પણ બિંદુ લ્યો આ જગ્યાએ અથવા અહીંયા એ બધી જગ્યાએ ધનથી જેટલા અંતરે હોય ને ઋણથી એટલા જ અંતરે હોય. એટલે જેટલું ધન સ્થિતિમાન હોય એટલું જ ઋણ સ્થિતિમાન હોય. એટલે કુલ સ્થિતિમાન કેવું થઈ જશે? 0. તો એટલા માટે વિષુવરેખા પર સ્થિતિમાન 0 થશે. તો મુખ્ય ડાયપોલ વડે વિદ્યુત સ્થિતિમાનનું જે સૂત્ર તારવવાનો પ્રશ્ન હતો ને એના ભેગી ચર્ચા કરવાનો આવો એક નાનકડો પ્રશ્ન છે. એ થિયરી તરીકે પૂછાવા ઉપરાંત શોર્ટ ક્વેશ્ચનમાં પણ કામ આવે એ બધી માહિતી છે. હજુ આમાં એક નાનકડો વિભાગ બીજો ઉમેરવાનો છે. જો આમાં એક નાનકડી ચર્ચા બીજી એ ઉમેરવાની છે કે ડાયપોલનું સ્થિતિમાન અને એકલ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન. એકલ બિંદુવત વિદ્યુતભાર ઇંગ્લિશમાં કહેવાય સિંગલ પોઈન્ટ ચાર્જ. એ બે વિદ્યુત સ્થિતિમાનની સરખામણી કરવાની છે. સૌથી પહેલી સરખામણીમાં સૌથી પહેલી વસ્તુ તો એ ધ્યાન રાખજો કે જો પહેલી ચર્ચા તો એ આવશે કે ડાયપોલનું સ્થિતિમાન છે ને એ માત્ર r પર આધારિત નથી. બરાબર ધ્યાન રાખજો. માત્ર r પર આધારિત નથી. r ઉપરાંત ડાયપોલ મોમેન્ટ અને સાંસદિશ r ના ખૂણા થીટા પર પણ આધારિત છે. જો આ બે વસ્તુ આ વાક્યનો અર્થ એમ થશે કે ડાયપોલનું સ્થિતિમાન નો ડાઉટ r ઉપર તો આધારિત છે જ પણ માત્ર r પર આધારિત નથી. કારણ કે r ઉપરાંત ડાયપોલ મોમેન્ટ અને સાંસદિશ r ના ખૂણા થીટા પર આધારિત છે. જ્યારે બિંદુવત વિદ્યુતભારમાં શું થવાનું છે? બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? V બરાબર kq/r. એમાં ક્યાંય ખૂણો તો આવવાનો હોય. તો અહીંયા ઉપરાંત અંતર ઉપરાંત ખૂણા પર આધારિત છે એવી એક ચર્ચા. બીજી એક થોડીક એક વધારાની ચર્ચા અહીંયા નંબર 1 મુદ્દા સાથે આપી છે ને એ જોજો કે આ જગ્યાએ તમે જરા ત્રિપરિમાણમાં એવું વિચારો આ એક વધારાની આકૃતિ કહું છું જે ટેક્સ્ટમાં નથી પણ વર્ણન છે. તમે વિચારો કે અહીંયા આપણે એક શંકુ વિચાર્યું કોણ. હવે આ શંકુના બધા બિંદુઓ છે ને આ શંકુના બધા બિંદુઓ માટે તમે જે કિનારી વિચારશો ને r એ બધા માટે r અને p વચ્ચેનો ખૂણો થીટા એક સરખો રહેશે સિમેટ્રિક. એટલે બનશે શું કે આ શંકુના બધા બિંદુઓ આ જે કિનારી છે ધાર છે વર્તુળાકાર ત્રિપરિમાણમાં કલ્પના કરો કે વચ્ચે વિષુવરેખા છે એની ફરતે વર્તુળ છે અને આ રીતના જે શંકુ બન્યો એ વર્તુળના બધા બિંદુઓ માટે અંતર r સરખું થશે. ખૂણો થીટા સરખો થશે બધા બિંદુ માટે અને એટલા માટે વિદ્યુત સ્થિતિમાન સરખું થશે. તો આ શંકુના બધા બિંદુઓ એવા છે કે જ્યાં બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું રહેશે. આવા પ્રકારની ચર્ચા.
તો બીજી એક નાનકડી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે ડાયપોલ વડે મળતું સ્થિતિમાન છે ને એ 1/r² મુજબ બદલાય છે. ડાયપોલનું સ્થિતિમાનમાં છેદમાં r² આવે છે, જ્યારે બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનમાં છેદમાં શું આવે? r. તો ડાયપોલનું સ્થિતિમાન 1/r² મુજબ બદલાય તો એની બદલે બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન શું થશે? 1/r મુજબ બદલાશે. તો આવી રીતના ડાયપોલના સ્થિતિમાનની થોડી ચર્ચાઓ કરી, બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાન સાથે સરખામણી કરી. એક નાનકડો થિયરીનો પ્રશ્ન તો બનશે, ઉપરાંત એમાંથી અમુક શોર્ટ ક્વેશ્ચન પણ શક્ય થશે. જો સ્ટેપ વાઇઝ આપણે આગળ વધીએ છીએ. પહેલા બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ભણ્યા, પછી ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન એટલે કે બે વિદ્યુતભારના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન, અને હવે જે વાત કરવા જઈએ છીએ એ વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન, એટલે કે ઘણા બધા વિદ્યુતભારો હોય એવું જે તંત્ર છે એમાં જો Q1, Q2, Q3, Q4 અને Q5 અત્યારે આપણે 5 વિદ્યુતભારનું તંત્ર લઈએ છીએ. પણ ધ્યાન આપજો, ગમે તેટલી સંખ્યાના વિદ્યુતભારો હોય, તમને રકમમાં થિયરીમાં પહેલા શરૂઆત એવી થશે કે R1, R2 થી Rn સ્થાન સદિશ ધરાવતા વિદ્યુતભારો આવી શરૂઆત થશે. જો R1, R2 થી Rn સ્થાન સદિશ ધરાવતા વિદ્યુતભારો Q1, Q2 થી Qn નું તંત્ર લઈએ છીએ. ધ્યાન રાખજો, આ સ્થાન સદિશ લખ્યા છે. સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુથી જે તે વિદ્યુતભારને જોડતો સદિશ. R1, R2, Rn નો વર્ણનમાં ઉલ્લેખ હોવાથી ઉતાવળે આ બધી જગ્યાએ R1, R2 થી Rn ન લખતા. ઘણાના પેપરમાં આ રીતે ઉતાવળે રકમમાં વર્ણનમાં શરૂઆત આવી થાય ને કે સ્થાન સદિશો R1, R2 થી Rn એટલે આકૃતિમાં R1, R2 થી Rn લખી નાખે. એકચ્યુઅલમાં આ બધા જે અંતરો દોર્યા છે ને એ Q1 વિદ્યુતભારનું P બિંદુ કે જ્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે એનાથી અંતર R1P, Q2 વિદ્યુતભારનું P બિંદુથી અંતર R2P, એવી રીતે આ અંતર R3P, R4P અને છેલ્લે R5P છે. તો ધ્યાનમાં રાખજો, આ જે આપણે લખીએ છીએ એ જે તે વિદ્યુતભારના P બિંદુથી અંતર છે, નહીં કે સ્થાન સદિશ. આપણે P બિંદુ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો P બિંદુ પહેલા વિદ્યુતભારથી કેટલા અંતરે છે, બીજા વિદ્યુતભારથી કેટલા અંતરે છે, એ અંતરો દર્શાવ્યા છે કે જેને આપણે R1P, R2P એવી સંજ્ઞાઓ આપી છે. આ સ્થાન સદિશ નથી. સ્થાન સદિશ તો ઉગમ બિંદુથી જે તે વિદ્યુતભારને જોડતો સદિશ, જેનો આપણે ઉપયોગ નથી કરતા, ઉપયોગ નથી આવવાનો, પણ વર્ણનમાં શરૂઆત એવી છે કે ભાઈ આવા વિદ્યુતભારોના તંત્રને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. પહેલા Q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન આપણે લેવું હોય ને તો શું થશે? V1 બરાબર 1/4πε0 Q1/R1P. ખરેખર સૂત્ર મેં શું લીધું? સિમ્પલ KQ/R. KQ/R સૂત્ર લીધું. આ Q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન છે. એવી રીતે Q2 ને લીધે વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો 1/4πε0 Q2/R2P. તો Q1 વિદ્યુતભાર થી P બિંદુ R1P અંતરે છે, Q2 વિદ્યુતભાર થી P બિંદુ R2P અંતરે છે. આની પ્રમાણે KQ/R સૂત્ર લખીએ છીએ. હવે આ તો બે વિદ્યુતભારોને લીધે સ્થિતિમાન છે. આવા જેટલા વિદ્યુતભારો હોય ને એ બધા વિદ્યુતભારોને લીધે જે વિદ્યુત સ્થિતિમાન મળશે ને એનો બેઝિક સરવાળો કરવાનો. ધ્યાન રાખજો, બેઝિક સરવાળો શબ્દ એટલે વાપરતા હોય કે અમુક ધન વિદ્યુતભાર હોય તો એનું સ્થિતિમાન ધન થાય, અમુક ઋણ વિદ્યુતભાર હોય તો એનું સ્થિતિમાન ઋણ થાય. આવી ધન અને ઋણ નિશાની સાથે આપણે જે સરવાળો કરીએ ને એને બેઝિક સરવાળો શબ્દ વપરાતો હોય. અને એ પ્રમાણે કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આવા જેટલા સ્વતંત્ર વિદ્યુત સ્થિતિમાનો
હાજર હશે એનો બેઝિક સરવાળો કરવાનો. હવે આવા બધા પદોનો સરવાળો કરો ને તો આ કોમન નીકળી જશે 1/4 પાઈ એપ્સિલોન નોટ. તો આવી રીતના પહેલામાં q1/r1p, બીજામાં q2/r2p, એવી રીતે q3/r3p અને વ્યાપક qn/rnp લખી શકાય. તો આવા પ્રકારના પદ ખાલી આવે છે. એક વધારાની રજૂઆત તરીકે આને આપણે 1/4 પાઈ એપ્સિલોન નોટ સિગ્મા, જો q1 q2 થી qn ને વ્યાપક રીતે હું qi લખું, r1p r2p ને વ્યાપક રીતે rip લખું, જ્યાં i બરાબર 1 થી n આવી એક ડિફરન્ટ રજૂઆત પણ વિચારી શકાય. આને કહેવાય વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. ઘણા બધા વિદ્યુતભારોનું તંત્ર હોય, આવા પ્રકારની રજૂઆત પણ કરી શકાય. ઉપરાંત એક થોડીક ચર્ચા એવી આવે છે કે અહીંયા તમે જોશો ને તો આ બધા વિદ્યુતભારો છૂટા છૂટા છે, q1 q2 q3 q4, જેની અલગ અલગ અસર લઈ શકાય, એક એકની અલગ અલગ અસર લઈ શકાય અને બધાના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો આપણે કરી શકીએ. પણ વિચારો તો કેટલા બધા વિદ્યુતભારો એકબીજાની ખૂબ નજીક છે, એક એકને અલગ અલગ ધ્યાનમાં લેવો શક્ય નથી. તેને શું કહેવાય? વિદ્યુતભારનું સતત વિતરણ. પહેલા ચેપ્ટરમાં આવી ગયું. વિદ્યુતભારનું સતત વિતરણ હોય તો એ પણ આપણે ભણી ગયા છીએ કે જો વિદ્યુતભારનું સતત વિતરણ હોય તો પેલા નાનકડો ખંડ લેવો પડે. નાનકડા ખંડને આપણે વિચારીએ ને તો વિદ્યુતભારની કદ ઘનતા લેવાતી હોય. ધારો કે dq જેટલો વિદ્યુતભાર dv જેટલા અથવા તો ડેલ્ટા v જેટલા કદમાં છે, તો નાનકડા ખંડ પરનો વિદ્યુતભાર લેવા જો તો એ dq બરાબર rho ડેલ્ટા v અથવા rho dv, rho ડેલ્ટા v અથવા તો rho dv એ નાનકડા ખંડ પરનો વિદ્યુતભાર થયો. પેલા નાનકડા ખંડ વડે મળતા વિદ્યુતભારનો પેલા આ જે નાનકડા ખંડનો જે વિદ્યુતભાર છે એના વડે મળતું વિદ્યુત સ્થિતિમાન ગણવાનું. પછી કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આવા ઘણા બધા નાના નાના ખંડો વડે મળતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો એટલે કે સંકલન કરવાનું. એ માત્ર વર્ણન સ્વરૂપે ટેક્સ્ટમાં આપેલું છે, એની ગાણિતિક પ્રક્રિયા દર્શાવી નથી. પણ અત્યારે વર્ણનમાં શું કામ આપ્યું છે કે ભાઈ આવા છૂટા છૂટા વિદ્યુતભાર માટે, વિદ્યુતભારોના તંત્ર માટે સ્થિતિમાન ગણીએ, એમ સતત વિદ્યુતભાર વિતરણ માટે પણ સ્થિતિમાન ગણી શકાશે, પણ એમાં ખંડો લેવા પડશે. અને દરેક ખંડ પરનો વિદ્યુતભાર છે એ ધ્યાનમાં લઈ પેલા નાનકડા ખંડ વડે સ્થિતિમાન અને પછી કુલ સ્થિતિમાન માટે એનો સરવાળો એટલે કે શું કરવું પડે? સંકલન કરવું પડે. તો આવી પ્રોસિજર સાથે ઘણા બધા વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધી શકાય એવો એક નાનકડો પ્રશ્ન તૈયાર થાય છે. જો અત્યાર સુધીમાં બે નાના નાના પ્રશ્ન કર્યા, એક ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન અને તેની ચર્ચાઓ, બીજું આપણે વિદ્યુતભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા. હજુ એક નાનકડો ત્રીજો પ્રશ્ન, જો વિદ્યુતભારિત કવચ હોય, કવચ એટલે પોલો ગોળો અંદરથી ખાલી હોય, વિદ્યુતભાર માત્ર પૃષ્ઠ ઉપર હોય, તો જો આવી રીતના q જેટલો વિદ્યુતભાર કેપિટલ R ત્રિજ્યાના કવચ ઉપર છે, તો આવા કવચ વડે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા. જુઓ પહેલા પ્રકરણમાં સૌથી છેલ્લે કવચ વડે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી હતી. હું તમને સતત એક વસ્તુ પહેલેથી બોલું છું કે આ ચેપ્ટરમાં વિદ્યુતભારના તંત્રો જે લઈએ છીએ એ પહેલા ચેપ્ટરમાં લીધેલા જ હતા, પણ ત્યાં એ બધા તંત્ર માટે વિદ્યુત ક્ષેત્ર ગણતા હતા, આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન ગણીએ. જેમ કે આગલા પ્રશ્નમાં જુઓ તમે કે આપણે વિદ્યુતભારોના તંત્ર માટે વિદ્યુત ક્ષેત્ર પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા અને હમણાં થોડી વાર પહેલા એ જ વિદ્યુતભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાન ભણીએ, પણ એક વસ્તુ ફેર પડે છે. પહેલા ચેપ્ટરમાં જ્યારે વિદ્યુતભારના તંત્ર વડે વિદ્યુત ક્ષેત્ર કરતા હતા ને ત્યારે બહુ કોમ્પ્લિકેટેડ એક આકૃતિ આવી હતી, કારણ કે ત્યાં વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપે હોય, એની દિશાઓ લેવાની, સ્ટેપ વાઇઝ કઈ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણથી
પરિણામી મેળવવાનું એ બધી પ્રોસેસ થોડી લેન્ધી હતી. એની બદલે જો આગલા પ્રશ્નમાં કેવું થયું, એકદમ સરળ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે બધા વિદ્યુતભારોના વિદ્યુત સ્થિતિમાનનો વૈદિક સરવાળો, કોઈ સદિશ સ્વરૂપની રજૂઆતોનો આપણે ઉપયોગ કરવાની જરૂર ન પડે, એ થોડી સરળતા રહે છે. કવચવાળી થિયરી જે તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છો એના કરતાં અહીંયા એકદમ સરળ ચર્ચા છે. પહેલા ચેપ્ટરમાં સૌથી છેલ્લે એવું ભણ્યા કે કવચની બહારના વિસ્તારની વાત કરીએ. ધારો કે આ અંતર r કેપિટલ R કરતા વધારે છે તો જુઓ કવચના બહારના વિસ્તાર માટે સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R. તો જે તારણ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે સાબિતી સાથે ભણ્યા હતા એ ડાયરેક્ટ લઈ લેવાનું છે કે કવચ પરનો સ્મોલ q વિદ્યુતભાર બહારના કોઈ બિંદુ માટે જાણે કે તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે એમ લઈ શકાય. જો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ધાર્યું હતું ને એમાં પરિણામ એવું મળ્યું હતું kq/r², અને તરત જ આપણે તારણ લીધું કે ભાઈ અહીંયા તો બહારના વિસ્તાર માટે કવચ પરનો વિદ્યુતભાર જાણે કે તેના કેન્દ્ર પર કેન્દ્રિત છે, બિંદુવત વિદ્યુતભારની જેમ વર્તે છે. એ જ તારણ સીધું અહીંયા લાગુ પાડશો કે જેમ બહારના વિસ્તાર માટે વિદ્યુત ક્ષેત્ર જાણે કે કવચ બિંદુવત વિદ્યુતભારની જેમ વર્તે છે એમ વિદ્યુત સ્થિતિમાન માટે પણ બહારના વિસ્તારના કોઈ બિંદુ માટે બિંદુવત વિદ્યુતભારની જેમ વર્તે કે જ્યાંથી r અંતરે વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો સૂત્ર શું થાય? kq/r. v બરાબર kq/r. બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનના સૂત્રનો જ ઉપયોગ કરી લીધો. અને મેં કીધું એ પ્રમાણે એકદમ સરળ વસ્તુ કે આ r અંતર કેપિટલ R કરતા કવચની ત્રિજ્યા કરતા વધારે છે ત્યારે સૂત્ર kq/r લઈ લેવાનું. બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું જ સૂત્ર લઈ લેવાનું. પણ આપણા માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને જુદી વસ્તુ આવે છે. કવચના અંદરના વિસ્તાર માટે સ્મોલ r લેસ ધેન કેપિટલ R. ધારો કે તમે કોઈ બિંદુ અહીંયા લ્યો છો, એનું અંતર સ્મોલ r આ કવચની ત્રિજ્યા કેપિટલ R કરતા ઓછું છે તો એ અંદરનો વિસ્તાર થયો. ફરી પાછું પહેલા પ્રકરણનો ઉપયોગ. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. અત્યારે મેં પેલું વાક્ય કીધું વિદ્યુત ક્ષેત્રનું, પણ આપણો ચર્ચાનો હેતુ શું છે? વિદ્યુત સ્થિતિમાન. છતાં વિદ્યુત ક્ષેત્રનું આવું એક વાક્ય એવું કે ભાઈ કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે, તેને લીધે કવચના અંદરના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ એટલે કે એક સરખું. બરાબર ધ્યાન આપજો. કવચના અંદરના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું હશે, અચળ હશે. જો કવચથી કેન્દ્રથી આ જગ્યાએ લેશો કે અહીંયા લેશો કે સપાટીની નજીક લેશો, આ બધી જગ્યાએ સ્થિતિમાન એક સરખું હશે, પાછું સાના જેટલું હશે. બરાબર ધ્યાન આપજો. કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું. જો આ તારણ ખૂબ જ અગત્યનું છે કે કવચના અંદરના વિસ્તારમાં બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું એટલે કે અચળ, અને પાછું કેટલું? કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું. હું તમને આંકડાકીય રીતે કહું કે ધારો કે કવચની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ છે તો તમે અંદરનું કોઈ પણ બિંદુ લેશો ને ત્યાં વિદ્યુત સ્થિતિમાન 5 વોલ્ટ. આપણે પ્રશ્ન એમ થાય કે ભાઈ એવું કઈ રીતે, એવું શા માટે? તો એની ચર્ચા હું આગળ વધારું તો એમાં એવું થાય કે અનંત અંતરેથી વિદ્યુત સ્થિતિમાનને કવચની સપાટી સુધી લઈ આવે ને ત્યાં સુધી બહારના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. પણ હમણાં કીધું કવચની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તો એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી સપાટી પર લઈ આવવા સુધી કાર્ય કરવું પડશે. પછી અંદર વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કોઈ કાર્ય નહીં થાય કારણ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તો કોઈ વધારાનું કાર્ય કરવું પડતું નથી. એટલે સપાટી પરના સ્થિતિમાન 5 વોલ્ટ હોય તો અંદર બધે સ્થિતિમાન 5 વોલ્ટ હશે
કારણ કે કોઈ વધારાનું કાર્ય કરવું નથી પડતું. અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંદરના કોઈ પણ બિંદુએ કાર્ય કરવાનું નથી થતું, એટલે વધારાનું કોઈ સ્થિતિમાન ઉમેરાશે નહીં. આવી રીતના તર્કબદ્ધ તમને એ માહિતી સમજાવી છે કે ભાઈ અંદરના બધા બિંદુએ સ્થિતિમાન સપાટી પરના સ્થિતિમાન જેટલું જોઈએ. એટલે ધ્યાન રાખજો, ક્યારેક આ માહિતી શોર્ટ ક્વેશ્ચન તરીકે કામ આવી શકે. તમને કવચની સપાટી પરનું સ્થિતિમાન આપ્યું હોય અને અંદરના કોઈ બિંદુએ સ્થિતિમાન શોધવાનું હોય કે પૂછેલું હોય તો કાંઈ ગણતરી નથી કરવાની. સપાટી પરનું સ્થિતિમાન જે આપ્યું હોય એ જ અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન સીધું વિકલ્પ સિલેક્ટ કરવાનું થાય. આ કોન્સેપ્ટનો ખ્યાલ છે કે નહીં એના માટેનો એમસીક્યુ થાય. તો બીજી એક વસ્તુ, દાખલા તરીકે તમને કવચની ત્રિજ્યા 5 સેન્ટીમીટર આપી છે, કવચ પરનો વિદ્યુતભાર કંઈક આપ્યો છે. જો તમને કવચના કેન્દ્રથી 6 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન પૂછાય તો તમારે આ સૂત્ર લેવાનું, જેમાં વિદ્યુતભાર આપ્યો હોય અને એ 6 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી અને ગણતરી કરવાની. બીજું, કવચની સપાટી પર સ્મોલ r ઘટતા ઘટતા કેટલું થઈ જાય? કેપિટલ R. તો આ જ સૂત્ર કવચની સપાટી પરના સ્થિતિમાન માટે 1/4πε0 Q/R થશે. જો કવચની સપાટી પર સ્મોલ r કેપિટલ R જેટલું થઈ જાય, સ્મોલ r ઘટતા ઘટતા કેટલું થઈ જાય? કેપિટલ R જેટલું. તો સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R, જે સપાટી પરનું સ્થિતિમાન થયું, સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R આવે એટલે. પણ હું જે તમને વાત કરતો હતો ને એ અગત્યની જોજો કે જો કવચની ત્રિજ્યા 5 સેન્ટીમીટર હોય, તમને કેન્દ્રથી 6 સેન્ટીમીટર અંતરે કે કેન્દ્રથી 7 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન પૂછાય તો જે અંતર 6 સેન્ટીમીટર કે 7 સેન્ટીમીટર આપ્યું હોય એનો ઉપયોગ કરીને સ્થિતિમાન ગણવાનું થાય. બરાબર છે? પણ જો ગણતરી વાળો એમસીક્યુ એવો હોય કે જેમાં તમને કવચની ત્રિજ્યા 5 સેન્ટીમીટર આપી હોય પણ તમને કવચના કેન્દ્રથી 4 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન પૂછાય તો 4 સેન્ટીમીટરનો ઉપયોગ નથી કરવાનો. આપણે r 5 સેન્ટીમીટર મૂકીને જે ગણતરી થશે એ જ જવાબ 4 સેન્ટીમીટર માટે. તમને કવચના કેન્દ્રથી 3 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન પૂછાય તો તમારી 3 સેન્ટીમીટરનો ઉપયોગ જ નથી કરવાનો, તમારે આનો ઉપયોગ કરવાનો છે. એટલે આવા ગણતરીવાળા એમસીક્યુ પૂછી શકાતા હોય છે. આ થિયરીને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં એના માટે. તો ધ્યાન રાખવાનું કે જ્યારે અંતર કવચની ત્રિજ્યા કરતા વધારે હોય તો એ અંતરનો ઉપયોગ કરીને સ્થિતિમાન ગણવાનું. પણ જો કવચની ત્રિજ્યા કરતા ઓછા અંતરે સ્થિતિમાન પૂછ્યું હોય તો એ અંતરનો ઉપયોગ નથી કરવાનો, કવચની ત્રિજ્યાનો ઉપયોગ કરી અને વિદ્યુત સ્થિતિમાન કરવાનો છે. તો આવી એપ્લિકેશન કરતી વખતે ધ્યાન રાખવું પડે. થિયરીના આવા મુદ્દાઓ સ્પષ્ટ હોવા જોઈએ, તો આવા પ્રકારના એમસીક્યુમાં આપણેથી ભૂલ નહીં થાય. બરાબર છે? તો આજની 3 થિયરી નાની નાની પણ એમાંથી શોર્ટ ક્વેશ્ચનમાં ઉપયોગમાં આવી શકે એવી પણ ઘણી માહિતીઓ છે.